સ્ટ્રીટ ફૂડ, જે લારી પર જે ફૂડ મળે છે તેનો વધારે પડતો ઉપયોગ, રેસ્ટોરન્ટ ફૂડ એમાં પામ ઓઇલ જ મોસ્ટલી યુઝ થતું હોય છે એનું વધારે પડતું, મેંદાની જે રોટી તમે ખાઓ છો, ઇવન કોલ્ડ ડ્રિંક્સ અને સોફ્ટ ડ્રિંક્સ ઓવર કન્ઝપ્શન થઈ રહ્યો છે અત્યારની જનરેશનમાં. પછી ટેટ્રાપેક્સ મળે છે, ફ્રૂટ જ્યુસીસના ટેટ્રાપેક્સ હોય છે, એ વધારે કન્ઝપ્શનના લીધે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે, પછી હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થાય છે અને ફિમેલ યુએસ ડેવલપ થાય છે. મેલમાં એ વસ્તુ ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ જશે, જ્યારે ફિમેલમાં પીસીઓએસમાં કન્વર્ટ થઈ જશે. બંનેમાં આઉટકમ્સ જુદા જુદા છે, એટલે કેર પણ જુદી જુદી હશે. બરાબર, બંનેમાં રિઝલ્ટ અલગ છે, એટલે બંને કેર પણ અલગ પ્રકારે લેવી જોઈએ. મેઇન કોઝ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ છે, મેઇન કોઝ. પણ આપણી ફિમેલની બોડી મોસ્ટ પ્રોબેબલી હોર્મોન્સ અને ઓવેરીઝના ફંક્શન પર ચાલતું હોય છે, એટલે પીરિયડ્સ ડિસ્ટર્બ થશે. બરાબર છે, એટલે આપણે શું કામ કરવું પડશે કે ઓવેરીઝને સ્ટિમ્યુલેશન કરવા વાળા ફૂડ્સ અને લાઇફસ્ટાઇલ ફોલો કરવી પડશે. જ્યારે મેલમાં હોર્મોન્સ હોય છે પણ મેન્સ્ટ્રુએશનનો